ગોપીને નશો છે, કૃષ્ણ એડિક્ટ છે ગોપી. માણસ ડ્રગ એડિક્ટ થાય એના કરતાં કૃષ્ણ એડિક્ટ ગોપી. એને કૃષ્ણ વગર રહી નથી શકતી. કૃષ્ણને ન જોવે તો એને ક્યાંક ક્યાંક થાય. કોઈ ને કોઈ બાને ભર બપોરે સાસુ આડે પડખે થયા છે અને ગોપીએ જોયું કે આ છાંયો ક્યાં પોગ્યો ઘરના નેવાનો. બપોરનું આ ટાણું થયું છે, અત્યારે ગાયો લઈને યમુના કિનારે આવ્યા હશે એને પાવા માટે. એટલે ભરી હોય હેલ પાણીની તો લઈ અને ઢોળી નાખે અને પછી આમ નાખી કમરમાં એક માથે અને નીકળે. એટલે હાહુ જાગતા હોતા હોય, બધી હાહુ જાગતી જ હોતી હોય છે. સાસુને ટેવ હોય છે, એ જ સાસુનું સાસુપણું છે. એ જાગતી સુવે એટલે તરત બોલે, વહુ અત્યારે આ 1:30 જેવું હશે, સૂરજ માથે તપે, અત્યારે ક્યાં? તો જરા પાણી ભરી આવું. હેલ તો ભરેલી હતી. તો કે આ વાછડી તરસી થઈ હતી ને એને પાઈ દીધું ને, તુલસી સુકાતી હતી એટલે ત્યાં ક્યારે દીધું. તમ તારે આડે પડખે થાવ, હું હમણાં પાણી ભરીને આવું. ભર બપોરે એ તડકામાં ગોપી નીકળે. અને એવું વિચારનારી પછી ઘણી રસ્તામાં પાછા હથવારાઈ થઈ જાય. તું તો મારે વાછડી તરસી હતી, તું તો મારે તુલસી હુકાતી હતી. નીકળી છે બધી રાસલીલામાં, પણ અલક્ષિતોદ્યમાં, અલક્ષિત ઉદ્યમ. એટલે કોઈ ને કોઈ બાને ગોપી નીકળે, કારણ કે કૃષ્ણ એડિક્ટ છે. એટલે કૃષ્ણ એડિક્ટ હોવું